આ મારું 500 પાટણ હા कदम नहीं ये सजा चल रही है रात शहर की कांप रही है ताले गिनती भूल चुके हैं આ નાયણાના હુના ઘરમાં પડ્યો છું પણ જે મળે ને ઈ લઈ અને ઓથી નીકળી જાવ છે ये चोरी नहीं ये हमला है અડદની દાળ અને રોટલા બનાવ્યા હતા આમાં કોઈ ભોન રાખી નહીં પેટ ભરાઈ ગયું છે દશી થવાય એવું લાગે છે પણ લાગ ગામમાં ઓટો મારી આવું એટલી ઘડી પેટ અવરું થઈ જા હા જવાની કાકા કે હેડે ખરેખર અલે મારા તને હું કરવાનું લે હે દાડા ચોઈ જાઉં તોય પૂછો રાતે ચોઈ જાઉં તોય પૂછો અલે તને ખબર નહીં પડતી શકન ના કરે યાર કાકા હું તમારો છોકરો હું રાત વખત ના હેડે એટલો જ પૂછવાનો મારો અધિકાર છે અલે આ ખાવાનું વધારે ખાઈ ગયો તે ગોમો ઓટો મારીને આવું તોય જાવું નહીં ગામમાં ઘેર આપણા આટલામાં આટલા મોટો મારો આટલા મોટો મારે કોઈ મેળા આવ્યો નહીં વધારે ખાઈ ગયો હતી ગામમાં ખોટી કોઈને આઘા પાછી કરવે જાવું ના કરતી હોય ને હોય ઓટો મારો ને આપણે તોય જાવું નહીં અલે આ ગોમમાં જઈને કની આખા પાછી મુએ કરી લે હે કોકના જોડે જઈને બેહો એટલે કોકની વાત ને હારા ખોટી કોકના આઘા પાછી કરીને પાપના ભાગીદાર થાવ એના કરતી આપણા ઘેર રોચોય જાવું નહીં એટલે આપણે વલ્લા જઈને તરત પાછો જ આવું ચોય જાવું નહીં કીધું ને અલે આ કોઈની આખા પાછી કરવા નહીં જતો વાત કરી નહીં જાવ તમે આટલામાં ને આટલા મોટા મારો તું તારું કામ કર કીધું ને નહીં જાવ કાકા તું બોલ્યા કે બે રે બે કમ તારે તો બધું બોલવાનું આવે આ આવડી ગયો મારીને પાછા પાડી હું કોઈ ખોટું નહીં કહેતો અલે પણ કેમ છો આખા પાછી કરવા જવું ઓટો મારીને પાછો આવું કહું તો હું જો જાવું ઈ જો તાણ બીજું છું આઈ જો ભાઈ જાણ જોવો તાન પૂછવાનું જ નહીં મને તારા મને માતાના આ નાયણાએ આવડું મોટું ઘર બનાવવા લીધું છે પણ મોય કોઈ ફૂંચી ખાવાય નહીં મોય એક સિલારીનો કટકોય રાખ્યો નહીં અહીં એક ડોલી પડી છે એ પ્લાસ્ટિક ની શું કરવાની હવે મને ખબર પડી કે ઓયને આ ઘર બનાવવાનું બંધ કેમ રાખ્યું ઓયન જોડે હવે કોઈ વજ્યું જ નહીં અલ્યા અત્યારમાં ગોવિંદજી નો ફોન આવ્યો હા ગોવિંદજી હોવે ઘોડો જોવે છે એટલે પણ ભલામણા હતા રાતનો ઘોડો ચો હોય હોટલમાં મેલવાનો ઘોડો એમ ચમ હોટલ બનાવી હોવે અમારા આશીર્વાદથી બનાવી એમ ને મને માતાના અમારા આશીર્વાદ જેને મળ્યા છે ને એનું હાથ ભેટી ઊંધી કોઈ ભેડું થયું નહીં હોવે ગોવિંદજી અમારા આશીર્વાદ મળીને તો બેડો પાર થઈ જાય હોવે હારો ચો પાળમાં ઘોડો હશે ને તો હું વાત કરે તમને એ હારો હેડો મને માતાના અડધી રાતના ગોવિંદજી ઘોડો ગોતી શું કરવાનું કહો એ કંડાળ હા જગાભાઈ અત્યારે રાતના ચમડા ફરતા એટલે ભાઈ ગોમમાં જતો ઓટો મારવા ગામમાં જતા એમ ઓવા એક કામ હતું તમારું હું કોમ હતું બોલો ને એક ઘોડો જોતો હતો ચાય પાળમાં છે તમારે ઘોડો ઓવે એટલે આ જગાભાઈ આ બંધારણ કરી મો ડીજે ને વરઘોડો ને બધું બંધ કર્યું છે ઘોડો લાઈન તમે એકલા વરઘોડો કરશો એટલે ઘંટા તમે તો ઊંધું સમજો છો હીરો ઘોડો નહીં તો બીજું કયો ઘોડો આવ્યો લે હે આપડા પેલા દુકાનમાં નહીં સેમન મેલવાનો આવતો લોખંડનો ઓ વાહ હીરો ઘોડો કહું છું અલ્યા ઈમ કોક પાર્લર માટે ઘોડો જોવો છે ઓવે ગોવિંદજી નો ફોન આવ્યો હા. તો તે કહેતા હતા ચો જૂનામ પડ્યા હોય તો કહેજો હવે ભાઈ હું તો વ્યાપારી હું તે મને ઘોડાની ખબર પડે કે હા તો તમે ઉંમર લાયક છો તે ગામમાં ખબર હોય કનાઈએ પડ્યો છે કે નહીં પડ્યો ના આપણી ઓળખાણ તો ખાલી ગામમાં જ છે તમારી ઓળખાણ બહાર છે એટલે કદાચ છે ને ચોક બહાર પૂછી દઉં ના તોય તો હનમાં હોય તો કહેજો મને
કોઈ વાંધો નહીં, હશે તો કે હા હો એ હારે હેડો તો યા. એ. એ! ચોય સાયકલ લઈને આવ્યો આ તો સાયકલ મારી હે. હે? તારી સાયકલ છે તો ગભે કરીને કેમ જાય છે લે? આ સાયકલ ને પંચર પડ્યો ગભે કરીને જાવ ટાટુ કતરાય નહીં ને. હાસુ બોલ ચોરી કરીને આવ્યો છે ને? હે સાચું કહું. હાસુ બોલ હે ઓવા કના એ ચોરી કરીને આવ્યો? હે અલ્યા આ ચિયક પાડી દા ને તો હમણાં મારીને ગલફા લાલ કહી દે નીકળો જી. આ જાવ. હા તો હું શું હમણાં બીજો ચિયક હોત ને તો ઓય હમણાં ધોઈ નાખો તને. નીકળ. આ નેકડું નેકડું કોમ કહેતા નહીં હો. કોઈ નહીં કહું નીકળ. આ નેકડું જોઈ કે આ સોર ના જોયા હોય તો મને માતાના અમે કોઈ મેળ આવ્યો નતો. પેલા સોર જોડે સાયકલ નો જ મેળ આવી ગયો. લાવ આ સાયકલ વેચ્યો ને તો હવે મોલ 500 રૂપિયા તો જતી જ રહે છે. મેળ આવી ગયો છે. અલ્યા તારી આ કળવાજીએ ઘર મારે હું લાઈને ઊભું કર્યું છે રહ્યો કોઈ સમજણ નહીં પડતી. લાય જોવા જવા દેજી. અલ્યા તારી આ એ હું છે એ મને સમજાતું નહીં. લાય કળવાજી પૂછવા દે. એ ઘોડાનો રિયલમાં એટલો ભાવ ચાલે આ હરીભાઈ જોડે મેં કેટલા નક્કી કર્યું ખબર? 3500 રૂપિયા નક્કી કર્યું. 3500 રૂપિયા માર જોડે એરા ઘોડો લઈ જાય નિવન પાર્લરે મેલછી. ચાલુ કેવાય તમારો તો હંગલેલો હાથ કોમમાં આવ્યો. ભલા મોણા પડીને હંગર્યો અમે કેટલો યાર. જાણ કોઈ પાસે ઘોડા નતા ને તાર માર પાસે એક ઘોડો હતો. આ કોણ આવ્યું વળી? હા કંઢાળ. ઓય હું કરી રહ્યા છો? અલ્યા કપૂરજી આ બે જણા બેઠા હતા. બરોબર. આ બાર હું લાઈને ઊભું કર્યું હો? તમને ખબર પડતી હશે ને હું લાઈન ઊભું કરીએ. લુગડા ઉકા લાય હું. આને તો કદી બુદ્ધિ જ નહીં પોકતી. એ તપુલા મેં તને નહીં પૂછ્યું. તારી હેલ્થી જ ના કરો. બધી જા. તમે બોલ્યા વણા રોકી તમાર બેન છત્રી નો આંકડો તમાર નહીં બોલું કહે તો હું કહું છું. બોલાય લુગડા ઉકાવા નહીં કંટાળે રહ્યું તો હું એની હું છે ઓય આવો તમને બતાવો ને એની જાણકારી આલું આવો આ બાજુ જાણકારી આલો હતા. કંઢાળ આ છે ને પાર્લર માં મૂકવાનો ઘોડો છે લુગડા હુકાવાનો નહીં. હા એરો ઘોડો આવે એમ પાર્લર માં મેલવાનો. ઓના ઉપર તમે પડીકા લટકારી કો પછી પેલી તમાકુની પડીયું લટકારી કો એમાં કોમ આવા એરો ઘોડો લુગડા હુકાવામાં કોમ ના આવે સમજ્યા તમે? યા કળવાજી હા તે આ ઘોડો વેચવાનો હો? ઓવા આપણા ધનમાં એક ગ્રાહક છે કેટલા હાલવાનો? પણ આ ઘોડો તલાઈ ગયો. અરે જો ઓવા ખોજે ધરીભાઈ સોદો મારીને જાય 3500 રૂપિયા મીવન પાર્લરે મેલવા લઈ જવાના હી. બરોબર. તમે લેટ પડ્યા. અલ્યા ભાઈ ચાની લારી કરી શકું? ના ના આ તો એક જણાએ સમાચાર આલ્યા હતા કે ઘોડો હતો જોજો મૂકું હારું હે. કંઢાળ પણ હવે સ્વાદો થઈ ગયો પણ હવે મેં ના. મારી વાત સાંભળો. હા પેલી કહેવત વાપરી તમે ચી ભૂવો કોઈનો ભય ના હોય. ઓવો એ તો વાપરી જ છે કે ભાઈ. હું એ તારું ભૂવા હંગાત ફરીને ભૂવા જેવો જ છું. એવું ઓ એ ગરાક ચેટલા હાલ છે કો? પણ એક વાત કહું કરવાજી હા હરીભાઈ બાપડા રહ્યા ને હા. એ હારા મોણા સોદો થઈ ગયો જ પછી એને જ આલી જગતા ને. હરીભાઈ તો મારા મોંમાં માસી ના થઈ ભલા મોણ એ ગરાક 4000 હાલ છે ને તો હું ઈને વેચી મારે. પણ 4000 તો મારા વર્ષો હના હાલ. નહીં હાલે 4000 4000 તો નહીં હાલ. 2000 રૂપિયાની કેપેસિટી હઈ ને. તો કંઢાળ માં 3500 રૂપિયા મલાઈ ગયો આ ઘોડો. એવું હોય એમ ને. ઓવા 2000 માં મેળાવ છે.
2000 માં મેં ના આવે હોજે હરીભાઈ જોડે સોદો માર્યો હવારે હરીભાઈ લઈ જવા નહીં અને હરીભાઈ તો ભલા મોણો માર પાકા ભાઈ બંધી મોમાં માસી ના હોય શું થઈ ગયું હા હેડો કશો વાતો નહીં હો તો હારું હેડો હું સા આવી કોઈ નહીં હો લેડો કપૂરજી તમે ઘેર જો મને હવે ઊંઘ આવે એટલે ઘેર જઈને શાંતિ હોઈ જાઉં. એ હારો પણ પેલી વાત હરીભાઈ ના કરતા હાલો ને કરું. એમ તો જાહો ઈ રોડ બના હા આ પાલી કુદીને જતો લઉં ડાયરેક્ટ. આ પણ નીકળ રોડ બના હા વાયથી જો સીધે સીધા લે જગાભાઈ એ જગાભાઈ એ જગાભાઈ એ જગાભાઈ એટલે આ ચોરી કરવા તો તમારે હવે જવાનું છે એ જગાભાઈ ચમ કંટાળો અડધી રાત ના આયા માર ઘેર એટલે આ વડા બોલો કી યાર હું કહું એક મસ્ત વાત લઈને આવ્યો હું કેવી વાત બે આ તમે પેલા ઘોડાની વાત નતા કરતા ઘોડાની અલ્યા પણ ઘોડો હતો ને અડધી રાત ને શું છે બધું એટલે આ ઘોડાનું સેટિંગ થઈ ગયું છે ઘોડાનું સેટિંગ થઈ ગયું ઓવે તો પછી તો હવારે ના કહેવાય એટલે અત્યારે કહેવામાં મજા છે હવારે કહે ને તો હવારે તો ઘોડો જતો રહે ચમ તારા ઘોડો હેડે એટલે એ હેડવા વાળો ઘોડો નહીં તમે કહેતા હતા એ પાર્લર વાળો ઓવે પણ પાર્લર વાળા ઘોડાની વાત બુઢા માણો હવારે ના થાય એટલે પણ એ ઘોડાનો સોદો થઈ ગયો છે બરોબર છે હા એટલે એ ઘોડો પડ્યો છે કડવાજીના ઘેર હા એ ઘોડો તમારે જોતો હોય તો એ ઘોડો તમે છે ને ચોરી કરીને લાવી દો અને પૈસેથી તમારે હગાર વેચી મારવાનું અલ્યા એ તો હકો લાવછી યાર મારે નહીં જાવ ઊંઘવા જો કી એટલે પણ તમે ચોરી કરી અને પછી ગોવિંદજીને તમે વેચી મારશો ને તો પૈસા નહીં આવી તમારે વાપરે એવા હે પણ એ તો પણ મારે કડવા નાલવાના નહીં થઈ એને હું લેવાનો પડી અમે તમે ચોર તો સો ઘોડો લાઈન વેચી મારવાનો કના ખબર પડવાની હે કે તમે ચોરી કરી છે હે એટલે પણ અત્યારે તો ઊંઘ આવે કાલ ચોરવા જાય એટલે એ ઘોડો લઈ જવાના હવારે તો પેલા હરીજી અડધી રાત ના ચમાયા તમે પણ યાર એટલે આ તમારા મગજમાં ઉતરતું જ નહીં યાર કડવો મારો દુશ્મન છે બરોબર છે કડવાના ઘેર ઘોડો પડ્યો છે એ ઘોડો તમે ચોરી કરીને લાવશો અને ગોવિંદજીને પૈસાથી વેચી મારશો તો પૈસા તમારા ઘેર નહીં આવી વાત હાચી હો કંટાળ કેટલામાં જાય એવો છે ઘોડો ઘોડો તો 10,000 માં વેકાય એવો છે 10,000 માં ઓહો તમારું કામ થઈ જા અત્યારે જ જવું પડશે અત્યારે જાહો તો ઘોડો રે હ હવારે જાહો તો પેલા હરીજી આઈને પડી જાય ઘોડો તો કંટાળ તમે 10 મિનિટ ખાલી બેહો હું ઘોડો ચોરીને આવું કારણ કે કડવાએ ઘોડાનો સોદો મારી દીધો હા એ તો તમે પેલા કીધું ને માન હા હરીજી ને હાલવાનો એ રહ્યું. હવે મારી વાત સાંભળો હા કડવો અત્યારે જાગતો હશે ઘડી વાર રહીને જો હો જાગતો હશે હજુ સુધી ઓ ઓલ્યા ઘડી વાર રહીને જો હું કીધું હારું હેડો હું જઉં હારું આ તો તમે મને ઘોડાનું કીધું હતું ને એટલે તમે કેવા આવ્યો હો કોમ હારું કર્યું તમે ઓ વાહ હું જઉં હો હારું હા આ કંટાળ સમાચાર હારા લઈને આયા છે થોડી વાર રહી અને જાવ છે અને કળવાનીથી ઘોડો લઈ અને ચોક હંતાડ દેવો છે સવારે ગોવિંદજી નાલી દેવો બે આવું છે ઊંઘવું નહીં જો આ ડોળે પડ્યો તો હું હુઈ જાય થોડી વાર રહીને જવા દે ઘોડો તો વાય પડ્યો છે જગલો ચોર આવે એ પેલા કડવાજીને કહી દઉં કે તમે આજની રાત ઊંઘતા ના જગલો ચોરી કરવા આવવાનો છે અને પકડીને એવો મારો ને જિંદગી ખોડ સોટી જાય કોઈ દાડો કોઈના ઘેરથી ચોરી ના કરે કડવાજી એ કડવાજી એટલે આ તો હોઈ જાય એ કડવાજી
એ કળવાજી, અલ્યા ઘોડો નહીં હાલવાનો. એટલે આ ઘોડો લેવા નહીં આવ્યો, ઘોડો બચાવવા આવ્યો હું. એ કળવાજી, એટલે એ આવી ઊંઘ રાખ્યો તો પેલો ઘોડો જતો રહે રાતો રાત. એ કળવાજી, એ ઘોડો તો અમે વેચી માર્યો હો. એટલે આ વેચી માર્યો છે, હવારે તમે જ જૂઠા પડવાના છો હરિભાઈ આગળ. પેલો ચોરીને જતો રહે. એ શું છે? એટલે આ ઓમ તકજો. અલે કંટાળ તમે? ઓવા હું ભલા મોણો. અલે અડધી રાતનું શું છે યાર? અલ્યા હું તમને ચેતવવા આવ્યો છું. જમ ચેતવા આયા? ઉતવાળ આવાજી બોલશો નહીં. આ તમારો બાર ઘોડો પડ્યો કે નહીં, હા. એ ઘોડો આજ રાતમાં ચોરી થઈ જવાનો છે. એ હું બોલી રહ્યા ભલામણા? હા તું કોબજ મારતા ના. અલે તમને ચોઈ ખબર ચોરી થઈ જવાનો? તમે કોઈ અંતર્યામી હો? અંતર્યામી તો નહીં. તો પછી ભલામણા આવી ચમ વાતો કરો હી યાર? એક જણા જોડેથી વાપરીને આવ્યો હું. હું આપડીને આયા હો. આજ રાતે તમારો ઘોડો ચોરી થઈ જવાનો હો એવું વાપરીને આવ્યો હું. કંઢા કોરે મોરે ફેવર છો નહીં વાત હું છે એ ચોખ્ખે ચોખ્ખું કોઈ ખબર પડે મને. હું તમારા ઘેર હમણાં અમે હોજે આ તો નતો આવ્યો, તમે મને ઘોડાની ના પાડી ખબર છે? ઓવા એના ચીડી હું જગલાના ઘર વગણે થઈને હેડ્યો ને, હા એટલે જગલો કોકના ફોનમાં વાત કરતો તો. હા કો આજ હોજે કળવાજીના ઘેર જે ઘોડો પડ્યો છે પાર્લર નો, હા. એ ઘોડો રાત્યો રાત ચોરી અને 10,000 માં વેચવાની વાત કરતો તો. અને પણ જગલાન તો આઈ ખબર મારા ઘેર ઘોડો પડ્યો. આ એ તો ભાઈ આપણને કોઈ ખબર નહીં હો, પણ એ કહેતો તો એટલા વળી હું તમને કેવા આવ્યો ભાઈ. સાચું કહો? ઓવા જાગતા ઊંઘજો નકો ઘોડો બોડો કોક લઈ જા અને હવારે હરિભાઈ આગળ તમે જૂઠા પડશો. માતાના જગલો આવું કહેતો હતો. માતાના ભાઈ મને લાગે આ ચોર હે ને આ ઘોડો હું લાયો તારનો બહાર મેલ્યો પાડી ગયો લાગે. ઓવા આ ચોઈટો ના સુધર્યો. હું કેવું કંટાળ આખું ગામ સુધર્યું પણ આ ચોઈટો ના સુધર્યો. ના સુધર્યો. તમે 3500 નો સોદો કર્યો છો, એને 10,000 માં કર્યો. સાચું કોણ આવું કહેતો હતો એને? હા તું આજની રાતમાં તમારો ઘોડો ગાયબ થઈ જાય. હવે ઊંઘું જ નહીં. હું એ જોઉં ચેવો ચોરી જાય છે ઓયથી. જાગતા ઊંઘજો નકા ઘોડો બોડો બધું નહીં જા. એને ખબર નહીં બધા રાફડા હુના નહીં હોતા. ઓવા તમને જોડ કરવા આવ્યો. આ રાફડામ તો આ ભાઈ હુઈ ગયા તા હાલ હમણાં. હવે મારી વાત સાંભળો ભલામણો, તમે કીધું એ બદલ આભાર. હવે તમે તાર ચિંતા છોડો અને તમે તમારા ઘેર જતા રહો. ઓયથી ઘોડો ખાલી લગી રે આગા પાછું થવા દો ને તો મને કહેજો. પણ મારી વાત સાંભળો. હા કદાચ છે ને એનો ચોર ઓયકાન ચોરી કરવા આવે, હા તમે એને ભારી દો અને એને પકડો હા તો મને માતાના એને એવો મારજો જિંદગી યાદ રાખે. કંડાળ હીરો આબામ તો આઈ છે પણ પાછો જઈ કઈ એવો રે ને તો મને કહેજો. આખી જિંદગી યાદ કરશે આ કળવાજીને. એ રીત જોવા મારે એ રીત જોવા છે. તમે ચિંતા ના કરો. કીધું એ બદલ આભાર હો. હવે ઊંઘું જ નહીં. હારું હો. કોઈ જાગતું બેહી રહ્યો. ઓવા આમ પાછા ઊભા થઈને બારે ઓટો મારજો નકા હોય જાગતા રે આમ ઘોડું નાઈ જા. એ બધું કેવું ના પડે ભલામણા. તમે ખબર આલી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ હવે ખાલી તમે જો આ કળવાજી ઘેર ચોરી કરવું એને કેટલું ભારે પડે. છોડતા ને હું કીધું ના છોડું ને ઢઢા ઢીલા કરો તા ના મેલું. તમે જુઓ ખાલી. હારું હો. એ હા ખરેખર મને માતાના પેલા જગલાને એવું કીધું છે કળવાજી ઘેરથી ઘોડો ચોરી લાય અને વાયકણાઈ કળવાજીને કહી દીધું છે કે તમે જાગતા રહેજો, પેલો જગલો ચોરી કરવા આવવાનો છે. બે બાજુ બરોબરનું હળગાવ્યું છે. જો જગલો આવી ગયો તો જગલાના ઢઢા ઢીલા થઈ જવાના. હે પણ ઢઢા ઢીલા થઈ એ મારા જોવા રહેવું પડશે વાયકણ. હા પેલા લેબડા પર ચડી જવા દે. જો લ્યા આવ્યો. એટલે કેટલો ટાઈમ વીતી ગયો કોઈ ખબર ના પડી. ટાઈમ જોવા દેજે. અલ્યા તારી કંટાળને જે કલાક થયો. હવે તો કળવો હુઈ ગયો છે.
10,000 નું કામ થાય છે ઊંઘવાનું કાલે થાય કળવાની એ જઈ ઘોડો સોરી અને ચોક વાટે હંતાઈ દેવો છે સવારે ગોવિંદજી નાલી અને ગોવિંદજી જોડે 10,000 રૂપિયા લઈ જવા છે દવા દે ફટાફટ ચોખ્ખું આવી ગયું તું હમણાં હાલ હોઈ જોત લે ચેક કરી આ દે ઘોડો પેલા ચેક કરી આવવા દે ઘોડો તો એમની કશું થયું નહીં ઘોડાને તો બા આટલી રાતે આવીને કઈ જાય એટલે વાત તો કોઈ ખોટી હશે નહીં ગમે થાય જાગતું તો રહેવું જ પડશે ને ઘોડાની વાર તો મારે રાખવી જ પડશે એ જગલા ચોરનો વિશ્વાસ ના આવે હવે ઊંઘ આબાદ દેવી નહીં વાસમ જાગતો ને જાગતો રહેવા દે સેજે ખખડાટ થાય તરત પહોંચી જવું અને મને માતાના જો હીરો હાથમાં આવી જાય ને તો એના દોત પાડી નાખું ના છોડું એટલે આ કળવાન ઘેર ચોરી કરવાનો એનો વિચારતો છે એવો મારું ને કદી કળવાન ઘેર તાકાય ને એવું કરીને મેળવું છે મારા ઘોડો તો લે આ પડ્યો કે કોઈ જોઈતો નહીં રહ્યો ના પણ આટલી અડધી રાતનું કોણ જોઈ રહ્યું હોય કળવાય હોઈ ગયો છે લાય લઈને હેડ વાજી પણ મોટી માં કેવા લઈને હેડે હી અલે તું મારા તો ચોરી કરવા આવ્યો મારા તો અલે મારા તો કોઈ પણ કળવાજી મારા તો ચોરી કરવા આવ્યો કળવાજી પણ એ કળવાજી બાર ને હાથ અલે તું આ સિંહની બોડીમાં હાથ નાખી લે તું મારા ઘેર ચોરી કરવા આવ્યો આ ઘોડાની ચોરી કરવા આવ્યો લે પણ કળવાજી હું તો આ વસે પડ્યો તો સાઈડમાં મેલતો તો કોઈ તમે તો વચ્ચે પડ્યો લાગે લે મારા ઘર વગણે પડ્યો તો તોય પાહો મેં રૂબરૂ જોયો પણ મોનવા દેતો નહીં કાળ મુઠા તું ના સુધર્યો હો પણ કળવાજી તું લે મારા ઘેર ચોરી કરીને જતો રહે હું તને ચોરી કરવા દે લે એ કળવાજી કાળ મુઠા તું મારા ઘેર લે આખા ગામમાં 5,000 કરી 5,000 કેટલા 5,000 5,000 ઘર થી તો 5,000 ઘરમાં લે તને મારા ઘેર જ ચોરી કરવા આવવાનો વિચાર આવ્યો લે બીજે કોઈ ઘર ના મળ્યા તને લે કળવાજી ચોરી કરવા નતો આવ્યો તો હું અડધી રાતનું મહેમાન ગતિ કરવા આવ્યો તો લે તને સેજે આ કળવાજીનો વિચાર આવ્યો નહીં કે આયરો ચિત્તો મેલશે નહીં આ કળવાજી ચોરી કરવા નતો આવ્યો તું મોનવા દેતો નહીં હજુ મોનવા દેતો નહીં કાળ ના ઉભો થા તું ઉભો થા એ કળવાજી હું પેલા રસ્તામાં નીકળ્યો આ ઘોડો પડ્યો તો આ ઘોડા આડો હતો એટલે સાઈડમાં કરતો હતો અલે હોકી ગમે તે પડ્યો તારે તો સાઈડમાં કરવાના આવા બોના બનાવે નહીં તું આ કળવા આગળ તું બોના બનાવે નહીં એક જમાના મુઈએ ચોર હતો પકડાઈ જતો ને એટલે આવી રીતે કગરીને આવી રીતે બોના બનાવતો ને વાત ફેવડતો મારા ક્ષેત્રમાં હું ચોરી કરવા નતો આવ્યો તું બોલ્યાવાનો રે તો હારું થજો ગયડાનું તે હેરો મને આઈને કહી ગયો કે આ જગલો તારા ઘેર ચોરી કરવા આવશે એટલે તું જાગતો રહેજે એટલે હું જાગતો રહ્યો અને તું જેવો અહીંથી ઘોડો લઈને નીકળ્યો તરત મેં તને પકડી પાડ્યો કાળ મોટા અને હવે બોના બનાવી લે હવે બોના બનાવી પકડી ગયા છે કળવાજી તમને કઈડાએ કીધું એમ તારી કયડો આઈને મને કહી ગયો તો એટલે આ કઈડો તો મન તમાર ઘોડો ચોરી કરવાનું કઈડે જ મને કીધું છે આવી તું જુઠ્ઠું બોલે નહીં આપણાનું નામ આલે નહીં આ તો હારો માણસ જ મને આઈને કહી ગયો કે આ કાળ મોટો તમાર તો ચોરી કરવા આવવાનો છે ઠોકારો ના મેલું રંગે હાથે પકડ્યો હો એ કઈડા અલ્યા તું જ મને આઈને કહી ગયો છે કે કળવાજીની એ ઘોડો પડ્યો છે તમે જઈને લેતા આવજો અને ગોવિંદજીને આલી દેજો હે અલે તે આવું કીધું તું આ ડબલ ગેમ રમે છે કઈડો એક મિનિટ કૈલા તું આવું બોલ્યો તો આના આગળ
કડવાજી આ તો એક બદલો લીધો મેં એના જોડે. એ બદલો ને બદલો સાઈડમાં જવા દે. તું આવું બોલ્યો તો ને ઓવા મેં કીધું તું. તો પછી ભલા મોણો મનાઈ ચમ જાગતા રહેવાનું કીધું? જાગતા રહેવાનું એ માટે કીધું કે તમારો ઘોડો હારે ચોરી ના જાય એટલા માટે. તો મારા ઘોડાની તમને આટલી ચિંતા હતી તો તમે આયરો એમ કે મને ચોરી કરવાનું કીધું તો પછી ભલા મોણો ચોરી કરવાનું તો કહેવા ના આવે યાર. તમે કઈ બાજુ હોય એ સમજાતું નહીં મને તો. કડવાજી મારો બદલો લેવો હતો ને એટલા બધું મેં કર્યું. અલ્લે આનો બદલો કરી રહ્યા તમે. શેનો બદલો લે ગયડા હે? આનો બદલો એટલે તને યાદ નહીં લે હે? મન તો કશું યાદ નહીં. શેનો બદલો? ઓહો 15 દાડા મોરે હું જીતું યાદ કર. મને માતાના આખું ઘર ફરી વળ્યો. આ લાલે નવું ઘર બનાવવા લીધું છે. મેં કીધું કોક તો વસ્તુ પડી દેશે, પણ મને માતાના કોઈ એટલે કોઈ વસ્તુ આ લાલે હોય રાશી નહીં હો. પણ હવે આય તો જો છું એટલે હવે આ જગો ખાલી હાથે તો નહીં જ જાય. કોક તો લેતું જ જવું છે. કોઈ લે એવી વસ્તુ એ હોય તો દેખાતી નહીં. હા આ સિલારીઓ પડી ગયા. આરી ભંગારમાં વેચે ને તોય વાપરે એવા તો આવશે. હાય હવે સિલારીઓ તો લીધી જ છે. ભેગો એક દોરીઓ લેતો છું. આયરો દોરીઓ છે ને મારા સાપરામ જબ્બર કોમ લાગે એવો છે. એ ચીટા શું છે? લે આ ચોરી કરી તને શરમ નહીં આવતી લે યાર? એટલે આયરો મેલ્લો અમારો છે અને અમારા મેલ્લાનું ઘર છે. તમારે આ ચો વસમાં બોલવાનું આવે છે? એટલે આ મેલો હોક તારા રહ્યો પણ આ લાલભા ઘેર હાજર હી નહીં અને તું એના ઘેર ચોરી કરી લે તને શરમ નહીં આવતી? ઈ તો બધું બરાબર છે, પણ તમે હોય રાતના અમાર મેલ્લામાં શું કરો છો? એટલે આ ગોમ છે તો બધું ગોમમાં ફરું લે. એટલે આ સોના મના તમારે કામ કરવાનું હોય છે જો. હું લાલ્યા ઘેર જઈને કહી આવું તું વરાય. ઓહો કઈડા તું લાલ્યાને કહી દે એમ ને? ઓવા એટલે કઈડા હું તને લાલ્યાને કેવો રાખ્યો તાન તું કહી દે ને. શું કરે તું? હું કરે એમ ને? લાલ્યાને કેવું છે? લાલ્યાને કેવું છે? લાલ્યાને કેવું છે? આ બાબા રે આય હમરે લે આ કેવું છે? લાલ્યાને કેવું છે? હે? જા કેતા જા. કેવું છે લાલ્યાને હે? મને આ માતાના કઈડા ઘરવાળાનું ઘર અને વગર કોમ ના તું હોય હમણાં મરી જાય. હું તો કહી દઉં. હજુ કેવું છે? હજુ કેવું છે? આ બાબા હજુ કેવું છે? એ જગલા હમરે હો. બાબા રે હું તને પહોંચી જતો ને તું મને માર કરે ને જો તને કહી દઉં. યા? આ બાબા રે આવ. હે? હજુ કેવું છે લાલ્યા? હે? મને માતાના કઈડા અમાર મેલામ તું આવ્યો છે ને ઈ ભૂલ કરી તું એ. અમાર મેલામ તું આવ્યો છે ને ઈ તું મોટા મોટી ભૂલ કરી છે મને માતાના. ઓયકણ હમણાં હાલ તરત ભાજેલો પડ્યો હશે અને ઘરવાળાનું ઘર અને તારા હાડકા ભાઈ જાય. લાલ્યાને કેવું છે? સોનું મનું તારું કામ કર. લાલ્યાને કેવા વાળી જોઈ શિખર આવી જઈશી આવા ને આવા. મને માતાના કઈડા જો આ વાતની ખબર લાલ્યાને પડી ને તો તું જીવતો નહીં રે. અને આ સોરી તારા પર ઉઠાડે અને એવો મારે ને મને માતાના. અને તને ખબર છે તારા આગળ પાછળ કોઈ નહીં. ઉપરાણો લઈને જીવ આવશે લે. જગલા આવી બધી ગરમી ના કરો તને કહી દઉં એકલા ભળી હાથ અડાડી. આવી બધી ગરમી ની કરવા એટલે હે બોલતું ને ના કે હમણાં હાલ ને હાલ હોય લોબુ થઈ પડ્યું છે પાછું. ખબર ના પડવી જોઈએ આ વાતની કોઈને. ના કે પડ્યો છે મરેલો પાછો. ખરેખર મને માતાના મેં એના હારા માટે કીધું ને એને મારા ઓળશે મને માર્યો. હવે મારી ઉંમર પહોંચી છે એના અંગત ઝઘડો કરવા જાઉં તો હું એના આગળ ના પહોંચી વળું. પણ મારા ઓળશો મને મારી ગયો. પણ જગલા એક દાડો સમય આપવા દે. ટાઢા પોણી જો ખો ના કાઢું તો મારું નમે બા નહીં કોકના જોડે માર ખવડાવડાવું વરાઈશ તું એ તા. એટલા હું એ બદલો લેવા માટે થઈને આવું કર્યું. હટ તારું ભલું થાય તારું કયા તારો બદલો વાળવા થઈ અને મારા ઘેર ઘોડાની ચોરી કરાવવાના ચોર જોડે લે. એટલે આ કડવાજી હું એને પહોંચી નતો વળતો એટલે હું કોકના જોડે માર તો ખબર આવું નહીં. અલ્યા તું આનો નહીં પહોંચી વળતો ખાર મુઠા નહીં પહોંચી વળતો લે ખાપટ નહીં પહોંચી વળતો. હા બરાબર ઠોકારો. કળવાજી હું તમાર ઘેર ચોરી કરવા
ઘોડો લઈ ગયો હોત તો ભલા મોણો મારા નુકસાન ના હોત. પણ મેં કઈ નતું દીધું. હું કઈ નતું દીધું. એક બાજુ ચોરી કરવાનું કે છે ને એક બાજુ હારો થાય છે. પહોંચી ના વળતો હોય ને તો આપણો કોઈના જોડે દુશ્મની વરાય નહીં. પણ એ તો ઓને દુશ્મની કરી દઈએ. હવે મારી વાત સાંભળો. તમે બે જણા અહીંથી હેઠતા થજો. મારું મગજ ઠેકાણે નહીં. ખોટો હમણાં હું બે દેવાડે. હારું જઈએ. અને આજ પછી જો પહોંચી ના વળી તો ચોય દુશ્મની વળતો નહીં. આવી રીતે ભલા મોણો પરભારું પૂણા બારું કોઈનું નુકસાન નહીં કરાવવાનું. હારું હો. સુખ શાંતિ ઘેર જઈને હોઈ જો. એક તો આ ગામનો છે એટલા દયા આવે છે. બાકી હું મને માતાના મેલું નહીં. ભૂલ થઈ ગઈ. ચૂપચાપ અહીંથી ઉપડો. હારું આપણો બદલો ભરાઈ રહ્યો હેઠ.